આ તરફ છોટાઉદેપુરમાં નગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકો પાસે રૂપિયા માગ્યાનો આરોપ થયો છે તો પ્રમુખ ઉપપ્રમુખ શાળાના આચાર્ય અધિકારીઓ પર ધોરણ 9 થી 12 ના શિક્ષકોએ આક્ષેપો લગાવ્યા છે। શિક્ષકોને નોકરી ઉચ્ચતર અને કાયમી થવાની ફાઇલ અટકાવી દેવાની ધમકી આપવાનો પણ દાવો થયો છે તો ધર્મેશ શિયાળ નામના આચાર્યએ શિક્ષકોએ સ્વૈચ્છિક સહાયના નામે લાંચ માંગ્યાનો આરોપ થઈ રહ્યો છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો શિક્ષકો આરોપ લગાવી રહ્યા છે તો નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। હવે શિક્ષકોને શુભેચ્છા મુલાકાત માટે નગરપાલિકામાં બોલાવ્યા હતા, આવું તેઓએ જણાવ્યું છે। સૌપ્રથમ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહભાઈએ જે આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા આ ચાલી રહ્યા છે અને એ જે કે છે વિકાસ ફાળો તો એમને અમે એમ કીધેલું છે કે તમારી જોડે જો કોઈ પૈસા માંગે તો એની જોડેથી પાવતી માંગજો। વિકાસ ફાળો તમારી સંસ્થામાં આલવો હોય તો પૈસા તમને પાવતી પણ મળશે। છોટાઉદેપુરમાં ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોએ શિક્ષકો પાસેથી ગેરકાયદે નાણાંની ઉઘરાણી કરી હોવાના આક્ષેપો થયા છે તો નગરપાલિકા હસ્તકની SF હાઈસ્કૂલમાં નવા ભરતી થયેલા 9 શિક્ષકો પાસે નાણાં માંગ્યા હતા અને આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવતા શિક્ષણ અધિકારીએ તપાસ માટે 5 સભ્યોની તપાસ સમિતિ બનાવી છે। સીએલ પર છે ને બધા રજા પર એટલે બધા આયા છે કે ભાઈ આ માણસો છે નથી, મેં કીધું રજા પર છે ને સીએલ પર છે। બીજી વાત છે કે સાહેબ અચાનક રજા પર તમારા પ્રિન્સિપલ કેમ રહેલા એ તો ખબર નહીં સર, મને તો કાલે ચાર્જ મળ્યો કે તમારા નામે ચાર્જ છે ને મારી તબિયત નાદુરસ્ત છે એટલે હું રજા પર છું। બીજી વાત છે કે આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું। શિક્ષણ અધિકારી કચેરી તરફથી મને તપાસ આપવામાં આવી છે, એની તપાસ અમે ચાલુ કરી છે અને એને સ્ટેપ બાય સ્ટેપ જે વિગતો છે એ લઈને અમે તપાસ કરીએ છીએ।